ધાંગધ્રા ખાતે શિક્ષણ સિદ્ધિ સેમિનાર. ધાંગધ્રા ખાતે ધાંગધ્રા તાલુકા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા શિક્ષણ સિદ્ધિ સેમિનાર યોજાયો. જય વસાવડા દ્વારા ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું. સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામવા, ધાંગધ્રા. મારું નામ પટેલ સ્વાતિ લાલજીભાઈ છે. હું તપોવન વિદ્યાલયમાંથી આવું છું. હું ધોરણ 10માં ભણું છું. અહીં જય વસાવડા નામના મોટિવેશનલ સ્પીકર આવ્યા હતા, જેમણે અમને માર્ગદર્શન આપ્યું કે આવનારી પરીક્ષા, જે બોર્ડની પરીક્ષા છે, તેમાં કઈ રીતે શું કરવું. જ્યારે બધા એક્ઝામ હોલમાં જઈએ ત્યાં નર્વસ થઈ જતા હોય છે, ધ્રુજતા હોય છે, જે યાદ હોય એ પણ ભૂલી જતા હોય છે. એ પ્રમાણે માર્ગદર્શન આપ્યું. જે એમણે કીધું કે FIR, F એટલે ફોકસ, I એટલે ઇન્ટરેસ્ટ અને R એટલે રિપીટેશન. આ FIRનું ફૂલ ફોર્મ તમને જણાવ્યું અને એ પ્રમાણે જે બોર્ડની પરીક્ષામાં આ FIRનો ઉપયોગ કરી આપણે જે લક્ષ્ય સુધી આપણે પહોંચવા મદદ કરવાનું અમને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ખૂબ જ સરસ લાગ્યું છે અને સારી એવી માર્ગદર્શક અમને મળ્યું છે, જેથી અમે અમારી આવનારી પરીક્ષા અને જીવનમાં આવનારી પરીક્ષામાં સફળ થવા માટે ઘણું માર્ગદર્શન પૂરું પાડ્યું છે. નમસ્તે, હું ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની છું. સાધના વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. આજે અમે બધા અહીંયા જય સર અમને સ્પેશિયલ મોટિવેશન આપવા માટે, સ્પેશિયલ પરીક્ષા પ્રત્યે કેવી રીતે નર્વસ ના થવું એ માટે મોટિવેશન આપવા માટે અમારા માટે ખાસ અહીંયા પધાર્યા હતા. આગામી ફેબ્રુઆરીમાં અમારી એક્ઝામ ચાલુ થાય છે, એટલે પરીક્ષા આવતી હોય એટલે થોડુંક આપણે નર્વસ જેવું ફીલ થતું હોય, પણ એનાથી ગભરાવાની જરૂર નથી. એનો સામનો કેવી રીતે કરવો, એનું પરિણામનું વિચાર કર્યા વગર એની પાછળ કેવી રીતે મહેનત કરવી, એ વિશેના મુદ્દા વિશે અમને સમજાવવા માટે એમને સ્પેશિયલ અમને મોટિવેશન આપ્યું છે. ઘણી વખત પરીક્ષાથી બીક લાગે કે શું થશે, શું રિઝલ્ટ આવશે, અને ઘણા બધા નેગેટિવ વિચારો આવવા માંડે. તો એનાથી કેવી રીતે આગળ આવવું, એ વિચારોને કેવી રીતે પાછળ મૂકવા, એ અંગેનું માર્ગદર્શન એમને અમને આપ્યું. કહેવાય ને કે હિંમત, એક મોટિવેશનલ સ્પીચ, મતલબ જે સ્પીચ એમને આપી ખરેખર જોરદાર. એનાથી આપણે મોટિવેશન મળે કે કેવી રીતે પરીક્ષાનો સામનો કરો. અમને શીખવાડ્યું કે આ જીવનની કંઈ છેલ્લી પરીક્ષા નથી, આ રિઝલ્ટ એ કંઈ જીવનનું છેલ્લું રિઝલ્ટ નથી. હજી તો આગળ જે પરીક્ષા આવશે એ તો સિલેબસ બહારની હશે, તો એમાં તમે કેવી રીતે, અને આ જે પરીક્ષા છે એનું તો આપણને ટાઈમ ટેબલ ખબર છે, શું પૂછાવાનું છે એ પણ ખબર છે. તો અને હવે જે આગળ પરીક્ષા આવશે જીવનની, એનું ટાઈમ ટેબલ આપણને ખબર નથી સમય ખબર, તો એમાં તમે કેવી રીતે સામનો કરશો એ પણ એમને જોડે જોડે શીખવ્યું છે. એમના બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ. આજે ધ્રાંગધ્રાના સ્વામિનારાયણ સંસ્કારધામ ખાતે બહુ સરસ મજાનું કેમ્પસ, બહુ સરસ, મને તો ગીર ગાયનું વલોણાનું ઘી પણ આપવામાં આવ્યું, એવું સરસ મજાનું આપણા ભારતીય સંસ્કૃતિની સુગંધ આવે એવું કેમ્પસ. એની અંદર અમારા ધ્રાંગધ્રાના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના મિત્રો, જેમાંથી દિલીપભાઈએ પોતાએ આગેવાની લઈને મને ફોન કર્યો, અને બાકીના બધા જ મિત્રો અત્યારે ભેગા થયા અને 24 જેટલી શાળાઓના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ આવ્યા, અને એ બધા સાથે મેં વાતો કરી કે પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી, ખાસ તો પરીક્ષાનો માનસિક જે ભય લાગે છે એને કેમ ભગાડવો, એમાં યાદશક્તિ છે એને વૈજ્ઞાનિક રીતે કેવી રીતે કેળવવી, અને જીવનને કારકિર્દીનું ઘડતર, જીવનની પણ કસોટી હોય છે ને. પરીક્ષા ખાલી સરકાર લે જ પરીક્ષા નથી હોતી, બોર્ડ લે જ પરીક્ષા નથી હોતી, ભગવાન પણ ક્યારેક આપણી પરીક્ષા લે છે. તો એમાંથી પાર કેમ ઉતરવું, એની મારા અનુભવમાંથી થોડી બધી જે વાતો જે છે એ કરી, અલગ અલગ ઉદાહરણો આપ્યા, અને વિદ્યાર્થીઓ પણ મને ખૂબ ગમ્યું. ખૂબ સારું ઓડિયન્સ, નાનું ગામ છે. બધા એમ કે ભાઈ મોટા શહેરોમાં તમને જોવા ન મળે એટલા બધા ડેડિકેટેડ, ડિવોટેડ, સમર્પિત કહી શકાય એવા વિદ્યાર્થીઓ મેં અહીં જોયા, કે જે લોકો એક ચિત્તે એક ધારું 2 કલાક લગી બધું સાંભળતા હતા. તો મને આનંદ થયો કે ભાઈ ચાલો આ એવી જમીનમાં હું કંઈક વિચારોના વાવેતર કરું છું કે જ્યાં ભવિષ્યની અંદર બહુ મોટો પાક ઉગવાનો છે, બહુ મોટું સરસ મજાનું નંદનવન તૈયાર થવાનું છે. પહેલી અપીલ તો એ કે ભાઈ તમે પરીક્ષા પાસે હજી સમય છે, તમે તૈયારી કરો, પૂરતી તૈયારી કરી શકો. તમે આખા 2 મહિનાનો ખોરાક એક દિવસમાં ન ખાઈ શકો, એમ છેલ્લી ઘડીએ ન બેસાય. હજી પૂરતો સમય છે, તો તમે એની તૈયારી શરૂ કરો. કલાકોમાં વિભાજન કરી દો દરેક વિષયને, અને ઉપયોગ કરો. મોબાઈલ કે બીજા બધા જે પ્રલોભનો હોય એનાથી થોડો સમય દૂર રહેશો તો તમે લાંબો સમય માટે ટકી શકશો. અત્યારે પ્રલોભનો મીઠા લાગશે, પણ પછી એ મફત નથી હોતા, એને પૈસા દેવા પડશે. પૈસા ક્યાંથી આવશે? એટલે એ બહુ મહત્વની વાત છે. અને સૌથી મહત્વની ત્રીજી વાત જે છે, ડિપ્રેશન આવે, કંટાળો આવે, થાક લાગે તો મરવાના, ભાગવાના, છોડી દેવાના વિચાર ન કરો, પણ મુકાબલો કરો અને આગળ વધવાનું કંઈક ચાલુ રાખો. કમસે કમ તમે થોડું કંઈક કરશો ને તો એનું તમને કંઈક કર્મનું ફળ મળશે.